ભરૂચ એપીએમસી માર્કેટમાં કચરાના ઢગલા અને ગટરના પાણીની ગંદકી ફેલાતા વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ભરૂચ એપીએમસી માર્કેટમાં કચરાના ઢગલા અને ગટરના પાણી ભરાવાથી ગંદકી ફેલાતા વેપારીઓ સહિત આસપાસની સોસાયટીના લોકો ત્રસ્ત બનતા એપીએમસીના વહીવટકર્તાને ઉગ્ર રજૂઆત કરી હતી। ભરૂચના મહમદપુરા નજીક મોટી એપીએમસી માર્કેટના સીજેમાં 400થી વધુ વેપારીઓની દુકાનો આવેલી છે। અહીં રોજબરોજ આસપાસના તેમજ તાલુકાના લોકો શાકભાજી તેમજ ફ્રૂટની ખરીદી કરવામાં આવતા હોય છે, ત્યારે વેપારીઓ દ્વારા બગડેલા શાકભાજી અને ફળોને એપીએમસી દ્વારા કચરાની ગાડીઓ દ્વારા નિકાલ કરવામાં આવતો હોય છે, પરંતુ એપીએમસીના સંચાલકો એપીએમસીમાં આવેલી ખુલ્લી જગ્યામાં મિની ડમ્પિંગ સાઇટ ઊભી કરી દીધી હોય અને કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યો છે। હાલ ચોમાસાની સિઝન હોય, વરસાદના કારણે કચરાના ઢગલા અને ગટરના પાણી ભરાવાથી અહીં ગંદકી ફેલાતા દુર્ગંધ મારવા સાથે માખીઓનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે વેપારીઓ સહિત ગ્રાહકો ત્રસ્ત બન્યા છે। જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના વિરોધમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ચૂંટાયેલા નગરપાલિકા સદસ્યો દ્વારા એપીએમસી માર્કેટની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરી સંચાલકોને રજૂઆત કરવામાં આવી અને કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ગંદકી બાબતે એપીએમસીના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે વેપારીઓ ભરૂચ પાલિકામાં લાખો રૂપિયા ટેક્સ ભરે છે, તેમ છતાં કોઈ સુવિધા આપવામાં આવતી નથી। હાલમાં ભારે વરસાદના કારણે વેપારીઓનો માલ બગડી ગયો હોવાથી આ સમસ્યા સર્જાય છે। ચેરમેન અને બોર્ડ મેમ્બરો સાથે ચર્ચા કરી તેનું નિરાકરણ વહેલી તકે કરવામાં આવશે। એપીએમસી માર્કેટ ખેડૂતો અને વેપારીઓની રોજીરોટીનું કેન્દ્ર છે, ત્યારે ગંદકીના કારણે માત્ર વેપારને જ નહીં પરંતુ નાગરિકોના આરોગ્યને પણ ગંભીર નુકસાન થાય તેવો ભય જોવા મળી રહ્યો છે। ત્યારે આ બાબતે એપીએમસીના વહીવટદારોએ કાયમી નિરાકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। તો હાલ ચોમાસાને લઈને આરોગ્ય વિભાગે પણ આ બાબતે સતર્ક થવાની જરૂર છે। ભરૂચ શહેર અને જિલ્લાની મોટામાં મોટી એપીએમસી માર્કેટ આવી છે, એ જે રેસિડન્ટ ઝોનમાં છે। વર્ષોથી આ માર્કેટનો એક જ ત્રાસ છે આ વિસ્તારની પ્રજા માટે કે ચોમાસામાં કચરો ઉઠાવતા નથી ને આખું વર્ષ પણ ઉઠાવતા નથી। ચોમાસામાં જેટલો બી નાકા વર્ષનો જે પણ છે એ ડમ્પિંગ સાઇટ તરીકે આ લોકો વાપરે છે। એપીએમસીના વહીવટકર્તાઓ જે છે એ હાઉસ ટેક્સ કે જે પણ ટેક્સ વ્યવસાયીઓ જે લે છે અહીંયા લે છે એ પોતાના ઘરે લઈ જતા હોય એવી પરિસ્થિતિ છે। અહીંયા ડમ્પિંગ સાઇટ છે। ચોમાસામાં અહીંયા વિસ્તારના લોકો, આ વિસ્તારના પ્રતિનિધિઓ જ્યારે પણ ચોમાસામાં અહીંયા આવીને રજૂઆત કરે, આંદોલન કરે ત્યારે સાફ સફાઈ કરે છે। આજે આ વિસ્તારના પ્રમુખો, આગેવાનો આવીને માર્કેટમાં અમે રજૂઆત કરવાના છે કે અઠવાડિયામાં જો આ સફાઈ નહીં થાય તો આવતા અઠવાડિયામાં અમે તારાબંધી કરવાનો છે અને એની તમામ જવાબદારી એપીએમસીની રહેશે। નગરપાલિકાને, કલેક્ટર ઓફિસના જે તે ડિપાર્ટમેન્ટને તેને પણ આજે અમે ચીમકી આપીએ છીએ કે આ બાબતે જો તાકીદે કોઈ પણ નિરાકરણ નહીં આવે તો આવતા વીકમાં અમે અહીંયા તારાબંધી કરીશું। અહીંના માર્કેટના વેપારીઓને સાવચેતી કરીએ છીએ કે આ વિસ્તારમાં 1 કિલોમીટર સુધીના આ વિસ્તારમાં ગંધ આવે છે। તમે પોતે તમારા નાક ને કાન બંધ થઈ ગયા છે, તમે કમાવામાં પડેલા છે, તમારી જ ગંદકી છે, તમે શ્વેસ ભરો છો અને તમે જ ધ્યાન નથી રાખતા, એ તમારી પર જવાબદારી છે। હવે પછી જો આ બાર ગંદકી સફાઈ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો શહેર કોંગ્રેસ સમિતિ અહીંયા તારાબંધી કરશે અને દરેક ડિપાર્ટમેન્ટની અમે સાવચેત કરીએ છીએ કે આ બાબતે તાકીદે કરે। એક બાજુ શહેરમાં કે જિલ્લામાં, ગુજરાતની અંદર રોગોની જે પરિસ્થિતિ છે, ચાંદીપુરા રોગ જે ફેલાઈ રહેલો છે તેની પણ દહેશત છે। આ વિસ્તારના લોકોમાં ભારે દહેશત છે ગંદકી અને બીમારી ફેલાવાની છે। તાકીદે આને પણ અમલ કરે એવી અમે ડિપાર્ટમેન્ટની આશા રાખીએ છીએ કે આ વહીવટના કર્તાઓથી આશા રાખીએ છીએ અને અમે રજૂઆત પણ ત્યાં કરવાના છે। રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાજ, એપીએમસી ઇન્સ્પેક્ટર। માર્કેટના કચરાના નિકાલ માટે આજુબાજુની સોસાયટીના રહીશો આવેલા, એમની રજૂઆતોને ધ્યાનમાં લઈ અને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવશે। ચેરમેન સાહેબ બોર્ડ સાથે મિટિંગ કરી ચર્ચા કરી આગળનો નિર્ણય લેવામાં આવશે અને એનો સુખદ અંત આવે એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। નગરપાલિકા અમને કચરો નાખવા દેતી નથી। નગરપાલિકા તરફથી 1 રૂપિયાનો પણ અમને સહકાર નથી। લાઇટ, નથી પાણી, કોઈ જાતની 1 રૂપિયાની સફાઈ નથી, કોઈ જાતનો અમને નગરપાલિકા તરફથી સહકાર નહીં। નગરપાલિકાને અમે પેટ ભરીને ટેક્સ ભરીએ। માર્કેટની 400 દુકાનો છે, 400 દુકાનોનો રેગ્યુલર વેરો ભરાય છે। 25 થી 40 લાખ સુધીનો ટેક્સ ભરે છે એપીએમસી। તો એના તરફથી નગરપાલિકા તરફથી
શૂન્ય, 1 રૂપિયાનો પણ ખર્ચો થતો નથી. તો અમારે ક્યાં જવું ને ડમ્પિંગ સાઇટ અમારે ક્યાં? અમારી પાસે એપીએમસી થોડી ખેતર લઈને કઈ ડમ્પિંગ સાઇટ કરવાની. એપીએમસી પાસે તો જ્યાં નગરપાલિકાનું કે ત્યાં નાખવાની એ કરશે, એપીએમસી વ્યવસ્થા કરશે નાખવા માટેની. એના કારણે જે માલ બગડેલો હોય એ માલ યોગ્ય નિકાલ અહીં સાઇટ પર જ કરવો પડે. ક્યાં કરશે? નગરપાલિકા નાખવા નથી દેતી. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.